બધાના ઘરમાં ચોળાનું શાક તો બનતું જ હોય છે, બરાબર ને? પણ એમાં નવું શું છે? આજે આપણે એક અલગ જ રીતે શાક બનાવવાના છીએ, જે તદ્દન અલગ રીતે વઘાર કરીશું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અત્યારે માર્કેટમાં સરસ એવા લીલા ચોળા આવી રહ્યા છે, તો આજે તેનું આપણે શાક બનાવીશું. એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી એવું બને છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો સૌથી પહેલાં આપણે આ રીતના લીલા ચોળાને મેં લીધેલા છે. મેં અહીંયા કોઈ માપ રાખેલું નથી, એમનેમ જ બનાવેલું છે. તમારે જેટલે ચોળા અને બટાકા લેવા હોય એટલા લઈ શકો છો. તો હવે મેં અહીંયા ચોળાને રાખી દીધેલા છે સાઈડમાં, અને 2 બટાકાને લીધેલા છે. આ રીતના તેને છાલ કાઢી લેશું અને ચોળાની સાથે જ આપણે એડ કરી દઈશું, અને તેના આપણે મોટા એવા પીસીસ કરીશું, જેથી કરીને જ્યારે બાફીએ ત્યારે તે વધારે બફાઈ ન જાય એટલા માટે, હારે સરસ એવા કૂક થઈ જાય એટલા માટે. તમે જોઈ શકો છો આટલા મોટા એવા પીસીસ મેં કરી લીધેલા છે. હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ધોઈ લઈશું. જો પણ કંઈ પણ ગંદકી હોય તો તે નીકળી જાય. હવે આ રીતે તમે જોઈ શકો છો પાણી બધું કાઢી લેશું અને તેને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. તો અહીંયા આપણે બાફવાના છે, એટલે સૌથી પહેલાં આપણે પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પાણી અહીંયા બહુ વધારે નથી એડ કરવાનું, જરૂર ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. આ પાણીનો પણ આપણે યુઝ કરીશું, એટલે થોડું પાણી તો બચશે, જેટલું બફાઈ જશે તો પણ. તો હવે આપણે તેને ગેસ ઉપર લગાવી દઈશું કુકરને, અને તેમાં 2 સીટી મીડિયમ ફ્લેમ ઉપર કરી લેશું. તો 2 સીટી થઈ જશે એટલે બધી વસ્તુ સરસ એવી બફાઈ જશે. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લેશું. તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે, તેમાં 1 ઇંચ ઉપર આદુનો ટુકડો ખમણીને લેશું. આદું ખમણવાનું રીઝન એ છે કે નાના નાના પીસીસ હોય તો ઘણી વખત આખા રહી જાય છે, એટલા માટે. હવે અહીંયા મેં કેપ્સિકમ મરચું લીધેલું છે. તમે જો મોડું મરચું ન ખાવા ઈચ્છતા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ તેની પણ એક ફ્લેવર હોય છે, તો તમે એ એડ કરશો તો સરસ એવું લાગશે. હવે મેં અહીંયા થોડું તીખું મરચું પણ એડ કરેલું છે. હવે તેમાં અહીંયા તમારે જેટલી તીખાશ તમારા ઘરમાં ફાવે એટલી તમે એડ કરી શકો છો. અડધી ચમચી જેટલા આખા ધાણા, અડધી ચમચી જેટલું વરિયાળી, અડધી ચમચી જેટલા જીરું, અને મેં થોડી એવી રાઈ એડ કરેલી છે. રાઈને તમારે અહીંયા સ્કીપ કરવી હોય તો કરી શકો છો, કારણ કે મિક્સર જારમાં જો સરખી ન પીસાય તો તેનો ટેસ્ટ સારો ન આવે, એટલા માટે. મારે પણ અધકચરી રહી હતી, તો હું તમને આગળ જણાવીશ કે મેં શું કર્યું. હવે આપણે તેને સરસ એવું અધકચરું ગ્રાઇન્ડ કરી લેશું. જો મિક્સર જાર સરખું એવું પેસ્ટ થતું હોય તો જ કરવું, નહીં તો તમારે જો ખાંડણી હોય જો એકદમ હેવી એવી, તો તમે સરસ એવી પેસ્ટ પણ તમે કરી શકો છો. પહેલાં બધા આખા મસાલાને અધકચરા કરીને પછી મરચું ને એ બધું એડ કરવું અને સરસ એવું તેને વાટી લેવું. એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 2 વિસલ વાગી ગઈ છે, તો સરસ એવું આપણું બટાકા અને ચોળા બફાઈ ગયા છે. હવે એમાંથી જે પાણી બચ્યું છે તેને આપણે સાઈડમાં કરી લેશું, અને અહીંયા મેં એક લોયામાં તેલ મૂકેલું છે. તેલ થોડું વધારે પ્રમાણમાં રાખવું. તેમાં આપણે અત્યારે હિંગ જ એડ કરીશું. જો તમે એ મસાલો ગ્રાઇન્ડ કરતા વખતે રાઈ ન એડ કરી હોય તો પહેલાં રાઈ એડ કરવી, હિંગ એડ કરવી અને પછી આ મસાલો એડ કરી દેવો. તમે અહીંયા તમાલપત્ર અને સૂકું લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. મેં આજે નથી કરેલું, હું બીજો મસાલો એડ કરીશ પાછળથી, એટલા માટે. હવે આપણે આ મસાલાને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તેની કચાશ ન દૂર થઈ જાય અને બધા મસાલા સરખા એવા ચડી ન જાય ત્યાં સુધી કરીશું. સરસ એવું એરોમેટિક થઈ જશે. હવે આપણે તેમાં ટમેટું એક એડ કરી દઈશું અને તેને સરસ એવું હલાવી લેશું. સૂકા બધા મસાલા એડ કરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું, જેથી કરીને ટમેટાં સરસ એવા ચડવા લાગે. અને મસાલો બળી ન જાય એટલે આપણે થોડું એવું જ આમાં પાણી એડ કરીને તેને ચડવા માટે રાખી દઈશું. તમે જોઈ શકો છો મેં થોડું એવું પાણી એડ કર્યું છે અને સરસ માટે ચડવા દીધું છે. હવે તમે જોઈ શકો છો કે જ્યાં સુધી આપણું જે આ ટમેટાં છે તે ગળી ન જાય અને એકદમ સરસ એવું લચકા જેવું થઈ જાય અને પેસ્ટ જેવું થવા લાગે ત્યાં સુધી કરવાનું છે. તેલ પણ છૂટું પડી જાય અને ટમેટું ગ્રેવી પણ થઈ જશે અને સરસ એવું થઈ જશે. તો ત્યાં સુધી કરી લેશું. ત્યારે પછી આપણે જે ચોળા અને બટાકા બાફેલા છે તે એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા કીધું એ રીતે કે જો તમારી રાઈ સરસ એવી નહીં થાય ને તો તમને થોડી એવી કચાશ જેવો ટેસ્ટ આવી શકે, પણ જો તમે વઘારમાં કે તમારી સાથે મતલબ ખાંડણી કે એવું હોય તો તમે એ રીતે કરશો તો જરાય પણ પ્રોબ્લેમ નહીં આવે. મેં થોડી વધારે વાર માટે ચડવા દીધેલું હતું લો ફ્લેમ ઉપર, એટલે સરસ એવું શાક થઈ ગયું છે. હવે આપણે શાકને હલાવી લેશું અને જે મેં ચોળા અને બટાકા બાફેલું પાણી હતું એ જ મેં આમાં ગ્રેવી કરવા માટે યુઝ કરેલું છે. અહીંયા આપણે મીઠું જે છે તે સ્વાદ પ્રમાણે એડ કરીશું, કારણ કે
આપણે જે ચોળાનું પાણી છે તે બાફેલું પાણી એમાં પણ મીઠાનું છે અને આગળ પણ મીઠું એડ કરેલું છે, એટલે એ બેલેન્સ થાય એ રીતે એડ કરવું. હવે આપણે તેમાં ગરમ મસાલા પાવડર અને મીઠું એડ કરીને બેલેન્સ કરી દઈશું. લાસ્ટમાં તેને લો ફ્લેમ ઉપર ચડવા દેશું, જ્યાં સુધી ઉપર તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી સરસ એવું લચકાદાર, જેવું તમને ગ્રેવી ફાવે એ રીતની ગ્રેવી રાખવી. હવે આપણે લાસ્ટમાં ધાણાભાજી એડ કરી દઈશું, બારીક કાપી લઈએ, અને એકદમ સરસ એવું લચકાદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક ખાવાની ખૂબ જ મજા આવશે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આપણે આમાં આખા મસાલા જે એડ કરેલા છે ને તે જ્યારે આપણે સાંતળીએ ને ત્યારે તેનું ફ્લેવર ખૂબ જ સરસ એવી આવે છે. તો જરૂરથી ટ્રાય કરજો. મેં અત્યારે રોટલી, શાક અને છાશ અને અથાણા સાથે સર્વ કરેલું છે, કારણ કે અત્યારે અથાણાની સિઝન ખૂબ ચાલી રહી છે અને બધાના ઘરમાં અથાણા હોય જ છે. સાથે ખાવાની મજા પણ એટલી આવે છે. મેં મારી ચેનલ ઉપર ઘણા બધા અથાણાની રેસીપી શેર કરી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. અવનવા અથાણા તમે જરૂરથી બનાવજો. આજે મેં ગુંદાનું અથાણું કર્યું છે, પણ સાથે સર્વ કર્યું છે. પણ તમે ખારેકનું અથાણું છે કે મરચાંનું ગળ્યું અથાણું છે તે એડ કરશો ને તો મજા પડી જશે. ખાજૂરનું અથાણું પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આની સાથે, તો જરૂરથી ટ્રાય કરજો. આ શાકને તમે રોટલા, પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકો છો. બહુ જ મજા આવે ને તેવું બનીને તૈયાર થાય છે. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો, અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ જરૂરથી કરી દેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે, તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.